તો જય હિન્દ ને જય માતાજી ને રામે રામ ડાયરા ને. હવે આ દેશની તમે કરુણતા તો જોવો યાર, કે જે ખેડૂતોના ન્યાય માટે લડે છે એ લોકોને જેલમાં પૂરી દીધા. જે ઓલા કરદાવાળા હતા, જે કરદા કૌભાંડી ઓલા ચોરના પેટના, એને કોઈ માથે કાર્યવાહી નહીં કાઢી. પણ જે લોકો ખેડૂતોના ન્યાય માટે લડતા હતા એને જેલમાં પકડીને બધાને જેલમાં પૂરી દીધા. રાજુભાઈ છે, પ્રવીણભાઈ છે, બીજા સ્થાનિક એના ખેડૂતો છે, બધાને આવું હાલે છે દેશમાં. એટલે બીજા પણ આગળ પણ તમે જોયેલા છે, ઘણા પણ આંદોલન થયા છે, ઘણા બધા એમાં આંદોલન. એમ કે તમે આપણે વિદ્યાર્થી આંદોલન બધા જોઈ લ્યો, બધા વિદ્યાર્થીઓ કેટલા પેપર કૌભાંડે. પછી આપણે રિટાયર્ડ આર્મી મેન લોકોએ પણ વિરોધ કર્યો હતો, એ લોકોને પણ ડિટેન કરી દેવામાં આવે. એટલે આ લોકો કોઈને હે ને આંદોલન કરવા પણ નથી દેતા, હકની લડાઈ પણ લડવા નથી દેતા શાંતિપૂર્ણ. એટલે આ લોકોની કેટલી તાનાશાહી છે તમે એ તો વિચારો. એટલે હવે આ લોકોને ઘર ભેગા કરવાનો ટાઈમ આવી ગયો છે. 30 વર્ષ રાજ કર્યું છે, ધોમ પૈસો બનાવી લીધો છે બધા જ રાજકારણીઓએ. હવે તો પછી આ લોકોને એક અભિમાન છે ને, એમ ખબર છે કે ભાઈ આપણે જનતાને ગમે એ ચીગમ આપી દઈએ, જનતાને કઈ રીતે આપણી કોર કરવી તે સારી રીતે એને આવડે છે. ભાજપ સરકારને ધર્મના નામે જાતિના નામે લડાવીને કરી લે. તો આજકાલે ગુજરાતની જનતા જાગો, કે કદાચ તમે એવું વિચારશો હાલો ને ભાઈ આપણી માથે ક્યાં લાઠીચાર્જ થયો ના, કદાચ તમે સહન કરીને નીકળી પણ જાઓ, પણ જો તમે આજે નહીં કંઈ કરો ને, તમારે કરવાનું કંઈ નથી, ખાલી 87માં જાગવાનું છે. અને જે બટન તમે 30 વર્ષથી દબાવો ને એ બટન ખાલી ફેરવવાનું છે. 5 વર્ષ આ પાર્ટીને આપે એટલે આ લોકોનો અભિમાન પણ તૂટશે. અને બીજી પાર્ટીને સંદેશ પણ જાય કે ભાઈ 30 વર્ષની જે સરકાર ભાજપને જો આ ઘર ભેગી કરી શકતા હોય તો કાલે આપને પણ કરી દે. એટલે કોઈ પણ નેતા રહ્યા ને પોતાના માટે નહીં પણ તમારી માટે કામ કરશે. એટલે જાગો. બાકી તમે છટકી જાઓ ને તો તમારી આવનારી પેઢીને તો લડવું જ જોઈએ. એવું ન વિચારતા કે ના આપણે તો નીકળી જાય ને. તમારી આવતી પેઢીને લડવું જોઈએ હકની લડાઈ માટે. કદાચ તમે ખેડૂત નહીં બનો તો સરકારી નોકરી આવે કે મેકવા બાબતે હાથે. અને જે નિયમ સરકારે બનાવેલા છે જે પ્રાઇવેટ કંપનીમાં, એમાંય તમને બધાને ખબર છે શું છે, અહીંયા પૂરું વેતન પણ નથી આપતા. કે સરકારના નિયમ પ્રમાણે 8 કલાકની નોકરી છે તો 8 કલાક નહીં પણ 12 કલાક નોકરી કરાવે તો પણ પૂરું વેતન નથી આપતા. એટલે આવું બધું ગુજરાતમાં હાલે છે. એટલે જાગો. 5 વર્ષ આપવાને ચાન્સ, કે તમે 30 વર્ષ જો આને ઘર ભેગા કરી શકો તો અમે બીજી પાર્ટીને પણ સંદેશ જાય ને તમારી માટે કામ કરશે. તો જય હિન્દ, જય માતાજી, રામે રામ ડાયરા.